કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું અમારી ચેનલ કૃષ્ણ આવી પર. આજે આપણે જાણીશું કે અનેક ઉપાયો પછી પણ પેટની ચરબી ઓછી થતી નથી. તો અપનાવો આ ઘરેલું ઉપાય. તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો. વિડીયો જાણકારીપૂર્વક લાગે મિત્રો તો લાઈક કરજો. લાઈક કરશો તો રિકમેન્ડ થશે વિડીયો મારો, અને મારો વિડીયો થોડો વધારે પબ્લિક જોડે પહોંચશે, જે જાણકારી માટે બહુ સારું છે. તો ચલો આજનો વિડીયો ચાલુ કરીએ. લોકો વધતા વજનથી છુટકારો મેળવવા માટે સખત મહેનત કરે છે, તેમ છતાં તેઓ ઈચ્છિત પરિણામ પ્રાપ્ત કરી શકતા નથી. જો તમે પણ તમારા શરીરમાં જમા થયેલી વધારાની ચરબીને ઓછી કરવાના ઉપાયો કરીને થાકી ગયા છો, તો તમારે આ આયુર્વેદિક ઉપાય ચોક્કસપણે અજમાવવો જોઈએ. દાદીમાના આ ઘરેલું ઉપાયની મદદથી તમે ચરબીમાંથી મુક્તિ મેળવી શકો છો. તમે માત્ર 1 મહિનામાં જ પોઝિટિવ અસરો જોવા મળશે. જો તમે ખરેખર તમારા વધતા વજનને કંટ્રોલ કરવા માંગો છો, તો તમારે તમારા દિવસની શરૂઆત મધ અને લીંબુથી કરવી જોઈએ. દરરોજ સવારે 1 ગ્લાસ હુંફાળું પાણી પીવો. હવે આ હુંફાળા પાણીમાં મધ મિક્સ કરો. સારું પરિણામ મેળવવા માટે તમે તેમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. મધ અને લીંબુના આ પ્રાકૃતિક પીણાને પીવાથી તમે તમારી વજન ઘટાડવાની યાત્રાને ઘણી હદ સુધી સરળ બનાવી શકો છો. આયુર્વેદ અનુસાર આ બંને વસ્તુઓને હુંફાળા પાણીમાં ભેળવીને પીવાથી તમારા શરીરની મેટાબોલિઝમની ક્રિયાને વેગ આપી શકાય છે. આયુર્વેદ અનુસાર મધ અને લીંબુ એક સાથે ચરબીના દુશ્મન સાબિત થઈ શકે છે. આ પીણું ખરેખર ચરબી બર્ન કરવા માટે એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો કે ઝડપી પરિણામ મેળવવા માટે તમારે નિયમિતપણે યોગ પણ કરવા જોઈએ. વજન ઘટાડવા ઉપરાંત મધ અને લીંબુથી બનેલું આ પ્રાકૃતિક પીણું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ પીણાની મદદથી તમે તમારા આંતરડાના સ્વાસ્થ્યને ઘણી હદ સુધી સુધારી શકો છો. અપચો, એસિડિટી, ગેસ અને કબજિયાત જેવી પેટ સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે આ પીણીનું સેવન કરી શકાય છે. આ નેચરલ ડ્રિંક પીને તમે તમારી ઓવરઓલ હેલ્થને બૂસ્ટ તમે આ કુદરતી પીણું પીને તમારા એકંદર સ્વાસ્થ્યને વધારી શકો છો. વિડીયો સારો લાગ્યો હોય, વિડીયો જાણકારી તમને કંઈ મળી હોય નવી, તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો. આભાર તમારો મિત્રો વિડીયો જોવા માટે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારી ચેનલ કૃષ્ણ આવીને સબસ્ક્રાઈબ જરૂર કરજો. રોજ જે સાંજે 5 વાગે તમને નવા વિડીયો જોવા મળશે, એટલે બેલ આઇકન ઓન કરી લેજો મિત્રો. હું તમને મળું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો.